નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 15 જળ પરિવાહ એની આપણે માહિતી મેળવીએ છીએ. જળ પરિવાહ એટલે શું અને જળ વિભાજક શું એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે નદી પરિવાહની જે 3 અવસ્થાઓ છે એ 3 અવસ્થાની માહિતી મેળવવાના છીએ. તો પ્રથમ ઉપરવાસ કે જે નદીનું ઉદ્ગમ સ્થાન છે કે જ્યાંથી નદી વહે છે. એના પછી મધ્ય ભાગ એટલે કે નદીનો વચ્ચેનો ભાગ, મધ્યસ્થ ભાગ. અને ત્રીજી અવસ્થા છે હેઠવાસ કે જો આગળ નદીનો અંત આવે છે. તો આજે 3 અવસ્થાઓ છે એની માહિતી આપણે મેળવીએ. ઉપરવાસ તો નદીનું જે ઉદ્ગમ સ્થાન કે જેથી નદી નીકળે છે તેને ઉપરવાસ કહે છે. મધ્યસ્થ ભાગ, નદીના મધ્ય ભાગને મધ્યસ્થ ભાગ કહે છે. 3 હેઠવાસ તો નદીનો પ્રવાહ જો સમાપ્ત કે અંત હોય તે છેડાને નદીનો હેઠવાસ કહે છે. નદી પરિવાહની 3 અવસ્થાઓ: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. ઉપરવાસ એટલે કે જેથી નદી નીકળે છે. મધ્ય ભાગ એટલે કે નદીનો વચ્ચેનો ભાગ, મધ્ય ભાગ. અને હેઠવાસ એટલે કે જે નદી સમાપ્ત થાય છે તે. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી લાવે છે. નદી જે પર્વતીય ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યાં આગળ એ તીવ્ર ઘસારણ કરે છે. તો એની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ પોતાની સાથે વહાવી લાવે છે. મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતરિત પામે છે, જેને આપણે નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે નદીનો જે હેઠ ભાગ છે કે જે નદીનો અંત આવે છે ત્યાં આગળ નદી આ રીતે ત્રિકોણ આકારની અંદર વિભાજિત થઈ જાય છે અને પોતાની સાથે જે પુષ્કળ પ્રમાણમાં કાંપ, રેતી, જે રસાળ અને ફળદ્રુપ પ્રદેશની અંદર પથરાઈ જાય છે અને રસાળ અને ફળદ્રુપ ભાગની અંદર રૂપાંતરિત પામે છે. નદીઓ પોતાની સાથે જે કાંપ અને રેતી લાવી છે તે આ ત્રિકોણ આકાર વિસ્તારની અંદર પથરાઈ જાય છે અને એ જગ્યા રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતરિત થાય છે. ભારતનો સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટાનો પ્રદેશ જે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખાય છે. સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા નદીનો છે. દ્વીપકલ્પીય નદીઓ તો દ્વીપકલ્પીય નદીઓ છે તે મોસમી નદીઓ છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી નદી છે કે ઋતુ પ્રમાણે આ નદીઓની અંદર પાણીનો પ્રવાહ જોવા મળે છે. દ્વીપકલ્પીય નદીઓનો જળ જથ્થો માત્ર વરસાદ પર જ આધારિત હોય છે. શુષ્ક ઋતુમાં તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો બંધ થઈ જાય છે. આપણે આગળ જોયું હતું કે જે હિમાલયની નદીઓ છે તો હિમાલયની નદીઓની અંદર 12 માસ પાણી હોય છે. 12 માસ પાણીનો પ્રવાહ જોવા મળે છે કારણ કે તેઓ આગળ ભારે વરસાદ થાય છે. જ્યારે ઉનાળાની ઋતુની અંદર શિખરો ઉપર જે બરફ છે એ પીગળે છે. જ્યારે આ જે દ્વીપકલ્પીય નદીઓ છે એ નદીઓ વરસાદ ઉપર આધાર રાખે છે.
એટલા માટે જો વરસાદની ઋતુ સમાપ્ત થઈ જાય એના પછી આ નદીઓના પાણીનો જે પ્રવાહ છે ઘટી જાય છે અથવા તો બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. તો દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ દ્વીપકલ્પીય નદીઓ. તો દ્વીપકલ્પીય નદીઓની અંદર કાવેરી નદી, કૃષ્ણા નદી, ગોદાવરી, મહાનદીનો સમાવેશ થાય છે. આ બધી જ નદીઓ છે એ પહાડોના ઢોળાવના કારણે તે પશ્ચિમ ઘાટ તરફ વહે છે અને પશ્ચિમ ઘાટ પછી તે પૂર્વ તરફ વહી અને બંગાળની જે ખાડી છે એ બંગાળની ખાડીને આ નદીઓનું પાણી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું જળ પરિવહનની ગોઠવણી. જળ પરિવહનની ગોઠવણી. તો મુખ્ય અને તેની શાખા નદીઓની ગોઠવણી 4 પ્રકારે જોવા મળે છે. એક તો વૃક્ષાકાર રૂપરચના, 2 જાળીકાર રૂપરચના, 3 આયતાકાર રૂપરચના, 4 કેન્દ્ર ત્યાગી રૂપરચના. તો જળ પરિવહનની ગોઠવણી છે એ 4 પ્રકારે જોવા મળે છે: વૃક્ષાકાર, જાળીયાકાર, આયતાકાર અને કેન્દ્ર ત્યાગી. એની આજે આપણે માહિતી મેળવીશું. વૃક્ષાકાર પ્રણાલી રૂપરચના. વૃક્ષાકાર તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગંગા નદી. આપણે ચિત્ર જોઈશું. વૃક્ષાકાર રૂપરચનાનું આપણે ચિત્ર જોઈએ છીએ કે જે મુખ્ય પ્રવાહ અને એને સહાયક નદીઓ મળી અને ઝાડની ડાળીઓ હોય તેવી રૂપરચના તૈયાર થાય છે. જાળીયાકાર રૂપરચના. જાળીયાકાર પ્રણાલી. પર્વતીય પ્રદેશોમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવના કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળીયાકાર બને છે. જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા જે જાળીયાકાર રૂપરચના ધરાવે છે. આપણે ચિત્ર જોઈશું. ચિત્રની અંદર તમે જુઓ છો જાળીયાકાર રૂપરચના જે પર્વતીય વિસ્તારોની અંદરથી જે નદી નીકળે છે. દાખલા તરીકે હિમાલયના ઢોળાવો પરથી જે ઝરણા નીકળે છે તે આવી રૂપરચના ધરાવે છે. આયતાકાર પ્રણાલી તો મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયતાકાર રચના કહે છે. મોટાભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે. દાખલા તરીકે આપણે ગુજરાતની નદી નર્મદા નદી. ચિત્રમાં જોઈશું આપણે. તો આયતાકાર રૂપરચના આપણે ચિત્રમાં જોઈએ. ગુજરાતની જે નર્મદા નદી છે તે આવી રૂપરચના ધરાવે છે. છેલ્લે કેન્દ્ર ત્યાગી પ્રણાલી. તો પર્વતીય વિસ્તારોમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર કે કેન્દ્ર ત્યાગી રૂપરચના કહીએ છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રની જે નદીઓ છે એ નદીઓ કેન્દ્ર ત્યાગી
રૂપરચના ધરાવે છે. ચિત્રમાં જોઈશું આપણે